બિઝનેસ એકાઉન્ટમાં યુનિટ 4 રિપ્લેસમેન્ટ એકાઉન્ટ આજે સ્ટાર્ટ કરીએ. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ક્યારે કન્સિડર કરવામાં આવશે અને ક્યારે એના રિલેટેડ એન્ટ્રી કરવામાં આવશે? તો સૌથી પહેલાં આપણે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ સમજીએ. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ જ્યારે ઓલ્ડ અસેટ્સને રિપ્લેસ કરવામાં આવે ન્યૂ અસેટથી. એક્ઝામ્પલ તરીકે ઓલ્ડ અસેટ 2000માં બિલ્ડ થયેલી હતી, એને રિપ્લેસ કરીને એ જ જગ્યાએ નવી બિલ્ડિંગ બનાવવામાં આવે. ધારો કે 2025માં 25 વર્ષ પછી નવી બિલ્ડિંગ બનાવવામાં આવે તો ઓલ્ડ અસેટ્સ એને રિપ્લેસ અત્યારે કરીએ તો કોસ્ટ કેટલો થાય, પછી આનું મટીરિયલ આમાં યુઝ કેટલું થાય છે અને બીજો વધારાનો પાર્ટ્સ કઈ રીતે યુઝ કરવામાં આવે છે, એના રિલેટેડ એક સમ એને બાયફર્ગેશન કેપિટલ અને રેવન્યુ વાઇઝ કરવાનું અને એના રિલેટેડ જનરલ એન્ટ્રી આપણે પાસ કરવાની છે. એ આ પ્રેક્ટિકલ સમની અંદર આપણે શીખવાનું છે. હજી એક વખત રિપીટ કરી દઉં છું. અસેટ્સને રિપ્લેસ કરવાનું, ઓરિજિનલ કોસ્ટને જે પ્રીવિયસલી બિલ્ડ થયેલી છે એ અસેટ્સને અત્યારે જો બિલ્ડ કરીએ તો કોસ્ટ કેટલી થાય, એ કોસ્ટના આધારે ઓલ્ડને કન્સિડર કરીને એમાં વધારો ઘટાડો થાય. એક્ઝામ્પલ તરીકે 2000માં 10 લાખની બિલ્ડિંગ બનેલી હોય, અત્યારે બનાવીએ તો 1 કરોડની બને, તો એ 10 લાખનો અત્યારનો વધારો ગણો તો 30% બીજો ગણીએ તો 10 + 30 એટલે 13 લાખ રૂપિયાનું જો એ બિલ્ડિંગ અત્યારે બનાવીએ તો થાય. તો એના બેઝ ઉપર આપણે રિપ્લેસમેન્ટ અને એના રિલેટેડ અકાઉન્ટ કરવાના છે અને એ આપણે સમ આ ચેપ્ટરની અંદર જોવાના છે. તો 1 બાય 1 સમ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. પ્રેક્ટિકલમાં આપણે કરવાનું છે શું? સમ નંબર ફર્સ્ટ, અ ફેક્ટરી બિલ્ડિંગ ઇઝ રીબિલ્ટ વિથ અ કોસ્ટ ઓફ ₹12 લાખ. એક ફેક્ટરી બિલ્ડિંગ છે, રીબિલ્ડ કરવામાં આવી, નવી બનાવવામાં આવી, કેટલા રૂપિયામાં? 12 લાખ રૂપિયામાં. એની પ્રીવિયસલી ઓરિજિનલ કોસ્ટ કેટલી હતી? 5 લાખ રૂપિયા. ક્વેશ્ચનમાં જ આપેલું છે એની ઓરિજિનલ કોસ્ટ કેટલા રૂપિયાની હતી? તો કે 5 લાખ રૂપિયા. મટીરિયલ, લેબર અને અધર એક્સપેન્સ, એ ઓરિજિનલ જે 5 લાખમાં મટીરિયલ, લેબર અને અધર એક્સપેન્સનો પોર્શન કેટલો હતો? 5:3:2. અને આમાં અત્યારે જો કરવામાં આવે તો આટલો વધારો થાય છે એવું કહેવામાં આવેલું છે. પછી કીધેલું છે ઓલ્ડ મટીરિયલનું નવી બિલ્ડિંગ બનાવો એમાં યુઝ થાય છે 25,000, ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ અબોવ કોસ્ટ ઓફ ₹12 લાખ. 12 લાખ રૂપિયા જે અત્યારે જો બિલ્ડિંગ બનાવવામાં આવે તો કોસ્ટ થાય એમાં 25,000નો સમાવેશ થયેલો નથી અને સ્ક્રેપ વેલ્યુ ભંગાર કિંમત એટલે ઓલ્ડ મશીનને પાડવાથી જે કાંઈ ભંગાર આવે ભંગાર કિંમતના એ 15,000 રૂપિયા. અને આ બધોય ખર્ચ થઈ જાય આ ઇન્ફોર્મેશન અને પછી એના પછીનો સમ છે એ આખો નવો છે. સમ નવો નથી, એની ઇન્ફોર્મેશન નવી છે. અને ઇન્ફોર્મેશનમાં શું કીધેલું છે? હવે નવી ફેક્ટરી બિલ્ડ કરીએ તો 4 લાખ રૂપિયાની બીજી કોસ્ટ થશે. સૌથી પહેલાં ક્વેશ્ચનમાં શું કીધેલું હતું? ક્વેશ્ચનની એક વખત આપણે સમજીએ. ક્વેશ્ચન સમજાઈ જશે પછી આન્સરને ફોર્મ્યુલેટ કેવી રીતે કરવાનો અને પછી એન્ટ્રી વાઇઝ કઈ રીતે લખશું એ ઇઝી છે. 5 લાખ રૂપિયા ઓરિજિનલ કોસ્ટ હતી, અહીંયા કીધેલું છે 5 લાખ રૂપિયા. અત્યારે જ જો એ મશીનરી અથવા બિલ્ડિંગ બનાવવામાં આવે તો અત્યારે કોસ્ટ થાય 12 લાખ રૂપિયા. આ 5 લાખનું બાયફર્ગેશન આપેલું છે. 5 લાખનું મટીરિયલ, લેબર અને ઓવરહેડ, તો એમાં 5:3:5:3:2 પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું તો 5 લાખનો ખર્ચો આટલો થાય. આ ઓલ્ડ બિલ્ડિંગ જે પ્રીવિયસલી બનાવેલી હતી કંપનીએ, એની કોસ્ટ આ રીતે 2.5 લાખ, 1.5 લાખ અને 1 લાખ રૂપિયા થતી હતી. એમાં આપણે એવો વધારો ધારેલો છે. કેટલો વધારો થાય અત્યારના પ્રમાણમાં? તો એમાં વધારો થાય છે 20%, 15% અને 50,000, 15,000 અને 5,000, 20, 10 અને એ 20, 10 છે ને, તો કે આમાં કેટલા ટકા વધારો થાય? 20%. ક્વેશ્ચનમાં જ કીધેલું છે. પછી લેબરમાં કેટલો વધારો થાય? તો એની અંદર 10% વધારો થશે. અને એના પછી અધર એક્સપેન્સમાં કેટલો વધારો થશે? તો 5%. એવું ક્વેશ્ચનમાં કીધેલું છે. તો આની અંદર આમાં જ જો વધારો કરવામાં આવે 2.5 લાખના પ્લસ 50,000 એટલે કુલ કેટલા થાય? અહીંયા 3 લાખ. આવી રીતે ક્વેશ્ચનની અંદર આપેલું છે કે ઓલ્ડ મટીરિયલ જે છે એમાં અત્યારના કન્ડિશનમાં આટલો વધારો થાય તો એ વધારો કુલ કેટલો થાય? આ 5 લાખ ઓલ્ડ કોસ્ટ પ્લસ 70,000 રૂપિયા બીજો વધારો. તો ટોટલ રેવન્યુ એક્સપેન્ડિચર નવી નથી બિલ્ડ કરતા, ઓલ્ડને જ રિપ્લેસ કરવા માટે એક્સપેન્ડિચર કરીએ છીએ. તો એનું આપણે જોઈએ તો ટોટલ ખર્ચ કેટલો થાય? ઓલ્ડને જો અત્યારે
રિપ્લેસ કરવામાં આવે તો 5,70,000 રૂપિયા ખર્ચ થાય. આ જ બિલ્ડિંગ આપણે નવી કેટલામાં બનાવીએ છીએ? 5,70,000 તો ઓલરેડી થાય જ, ઓલ્ડ હતું એને જ આપણે રિપ્લેસ કરીએ છીએ. આખી નવી બનાવીએ તો 12 લાખનો ખર્ચો થાય, પણ પ્રિવિયસલી બનાવેલી હતી એનો ખર્ચ આપણે 5,70,000 થાય. તો કુલ 12 લાખ ખર્ચો હોય, ટોટલ આવી રીતે હોય કે 12 લાખ કુલ ખર્ચો છે. એમાં ઓલ્ડ જે છે, ઓલ્ડનો યુઝ થઈ જાય છે 5,70,000. તો અત્યારે ન્યૂ જેને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર, આને ઓલ્ડ એટલે રેવન્યુ એક્સપેન્ડિચર. આમાં કેટલો થશે? તો રિમેનિંગ 12 લાખમાંથી 5,70,000 માઇનસ કરીએ તો કેપિટલ એક્સપેન્ડિચર થાય 6,30,000 રૂપિયા. કે 12 લાખ જે ટોટલ અત્યારે કોસ્ટ થાય એમાં જૂના જ બિલ્ડિંગની કોસ્ટ કેટલી થશે? ઓલ્ડ બિલ્ડિંગને રિપ્લેસ કરવાની ટોટલ ખર્ચો 5,70,000. એટલે આપણે એમ ન કહી શકીએ કે મેં 12 લાખની બિલ્ડિંગ બનાવી, મેં બિલ્ડિંગ બનાવી ખાલી 6,30,000. શું કામ? કારણ કે કેપિટલ એક્સપેન્ડિચર છે એ જ કન્સિડર કરવામાં આવે. ઓલ્ડ તો બિલ્ડિંગ મારી પાસે હતી જ. એક્ઝામ્પલ તરીકે મારી પાસે હું મકાન રિનોવેટ કરતો હોય, જમીન હોય, મકાન હોય, જૂનું મકાન પાડીને હું આખો ખર્ચ કરું તો એ મકાન અત્યારે આખું નવું બનાવવું તો ખર્ચ ધારો કે 20 લાખ થતો હોય, પણ જો એ જૂના મકાનમાં સુધારો વધારો કરું તો 8 લાખનો જ ખર્ચો થાય. તો મારો ખર્ચ જે છે એ પ્રીવિયસને કન્સિડર કરીને એના આધારે ખર્ચને ધ્યાનમાં લેવો પડે. એવી જ ઇન્ફોર્મેશન આમાં આપેલી છે. તો 5 લાખ કોસ્ટ હતી, અત્યારે બનાવો તો 12 લાખ થાય છે. રેવન્યુ એટલે કે ઓલ્ડ એક્સપેન્ડિચર 5,70,000, ન્યૂ અને કેપિટલ એક્સપેન્ડિચર 6,30,000 થશે. હવે એમાં કેપિટલ એક્સપેન્ડિચર જે 6,30,000 થાય છે, આમાંથી થોડુંક મટીરિયલ ઓલ્ડમાંથી યુઝ થશે અને એ મટીરિયલનો યુસેજ શેમાં થઈ જશે? નવી બિલ્ડિંગ બનાવવા માટે. અને એ કેટલાનું થશે? તો કે 25,000નો. આ કઈ રીતે આપેલું છે? આ ક્વેશ્ચનમાં જ આપેલું છે. એટલે ટોટલ મારો 6,55,000નો કેપિટલ એક્સપેન્ડિચર થાય. હવે આપણે વર્કિંગ જોઈએ, આન્સરમાં જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ટોટલ 5 લાખનું બાયફર્ગેશન મેં સમજાવ્યું, એમાં વધારો થશે એટલે ટોટલ જે એક્સપેન્ડિચર આવે ને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. 5,70,000નો રેવન્યુ એક્સપેન્ડિચર થશે. ટોટલ બિલ્ડિંગનો ખર્ચ 12 લાખ છે. 12 લાખમાંથી આપણે રેવન્યુ એક્સપેન્ડિચર 5,70,000 માઇનસ કરીએ એટલે 6,30,000 વધે, એને કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પ્લસ ઓલ્ડ મટીરિયલ એમાં યુઝ થઈ જાય છે 25,000. જો એ યુઝ ન કરીએ તો આપણે નવું મગાવવું પડે, તો એ કુલ ખર્ચો કેટલો થઈ જાય? કેપિટલ એક્સપેન્ડિચર 6,55,000. અને નેટ આપણે રેવન્યુ એક્સપેન્ડિચર જોઈએ તો 5,70,000નો ખર્ચ છે, એમાંથી આ રિપ્લેસમેન્ટ ખર્ચ તરીકે ઓળખવામાં આવે. એમાં ઓલ્ડનો જે કાંઈ યુઝ થઈ જતો હોય ને સ્ક્રેપ વેલ્યુ વેચતા હોય, બે માઇનસ કરવા પડે, કારણ કે એનાથી આપણે કરંટ કોસ્ટમાં ઘટાડો થશે અને એ ઘટાડા પછી આપણે બેલેન્સને કન્સિડર કરશું. તો એ આપણે 5,30,000 નેટ થાય. હવે આ વર્કિંગ આપણે સમજીએ, એના બેઝ ઉપરથી આપણે જનરલ એન્ટ્રી સમજીએ 1 by 1. જે ઉપરની વર્કિંગ છે એના બેઝ ઉપરથી જનરલ એન્ટ્રી કરવાની છે. જોશો એટલે ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં કેટલા ટોટલ ખર્ચ કેટલો થાય છે? તો કે 12 લાખ રૂપિયા નવી બિલ્ડિંગ માટે. એ રોકડા જાય છે એટલે જમા. નવી ફેક્ટરીની બિલ્ડિંગ કેટલી? જે કેપિટલ એક્સપેન્ડિચર છે, કેપિટલ એક્સપેન્ડિચર કેટલો છે? તો કે 6,30,000. તો 6,30,000 જે મેં ઉપર કોષ્ટકમાં કરેલું છે. અને રિપ્લેસમેન્ટનો ખર્ચો કેટલો? રિપ્લેસમેન્ટ એટલે શું? તો કે ઓલ્ડ 5 લાખ હતી પ્લસ એમાં 70,000નો બીજો ખર્ચ. એટલે અત્યારે ટોટલ રિપ્લેસમેન્ટ ખર્ચ તરીકે, જો પુનઃસ્થાપનાના ખર્ચ તરીકે, રિપ્લેસમેન્ટનું ગુજરાતી થાય પુનઃસ્થાપના. જૂની બિલ્ડિંગમાં વધારો કરો જે ખર્ચ આવે એને રિપ્લેસમેન્ટ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે. એ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. અને બાકીનો છે એ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે. કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું? અસેટ્સનું નામ. કઈ અસેટ્સ? નવી બિલ્ડિંગ હોય, ફેક્ટરી હોય, મેન હોય, એ અસેટ્સ તરીકે ટ્રીટ કરો. તો આ પહેલી એન્ટ્રી થઈ ગઈ. પછી સેકન્ડ એન્ટ્રી 25,000નો જે છે ઓલ્ડ મટીરિયલ નવી બિલ્ડિંગમાં યુઝ થાય એને પણ કેપિટલ તરીકે ટ્રીટ કરો છો. તો એ 25,000થી રિપ્લેસમેન્ટનો ખર્ચ ઘટે એટલે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ થાય. ન્યૂ ફેક્ટરી બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટેડ. પછી એના પછી સ્ક્રેપ વેલ્યુ સોલ્ડ કરો તો રોકડા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, તે રિપ્લેસમેન્ટ ખાતે જમા. તો એક રિપ્લેસમેન્ટ ખાતું 5,70,000થી ડેબિટ થયું, અહીંથી ક્રેડિટ અને અહીંયા ક્રેડિટ. તો નેટ કેટલા થાય? 5,70,000માંથી 25 અને 15,000 બે માઇનસ કરીએ એટલે 5,70,000માંથી
25 ને 15 કુલ 40,000 માઇનસ કરો એટલે 5,30,000 થાય એ નેટ. અને નેટ જે રિપ્લેસમેન્ટની બેલેન્સ વધે એ ટ્રાન્સફર કરી દેવાની કઈ જગ્યાએ? રેવન્યુ એકાઉન્ટ, અથવા એનું બીજું નામ છે નફા નુકસાન ખાતે. જેટલી બેલેન્સ વધે એ આપણે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરીએ તો એની એન્ટ્રી થાય લાસ્ટ એન્ટ્રી રેવન્યુ એકાઉન્ટ ડેબિટેડ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. અને પછી લાસ્ટમાં મેં કીધેલું છે કે આ જે છે એ આખું નવો જ કન્સેપ્ટ છે. આ તો ઓલ્ડને રિપ્લેસ કરવાનો કન્સેપ્ટ એ 4 એન્ટ્રીમાં. પછી એ આખી બિલ્ડિંગ નવી જૂની બિલ્ડિંગ હતી એને પાડીને નવી બિલ્ડિંગ બનાવી એના 4 એન્ટ્રી આપણે કરી. અને એની બાજુમાં જ નવું જો ગેસ્ટ હાઉસ બિલ્ડ કરીએ તો એનો એન્ટ્રી કઈ રીતે થાય? એ તો સિમ્પલ, અસેટ્સ લ્યો તો અસેટ્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ. તો નવી બિલ્ડિંગ બિલ્ડ કરો એનો ખર્ચ જે થાય છે 4 લાખ રૂપિયા નવી બિલ્ડિંગનો ખર્ચ થાય તો કેપિટલ એક્સપેન્ડિચર અકાઉન્ટ ડેબિટ અથવા અસેટ્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ 4 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા. આ સમ નંબર ફર્સ્ટ ડન. એક વખત રિપીટ કરી દઉં છું. 12 લાખ ઓરિજિનલ કોસ્ટ 5 લાખ હતી, અત્યારે જો કોસ્ટ રિપ્લેસ કરવામાં આવે તો 12 લાખ રૂપિયા થાય. 5 લાખમાં કેટલો વધારો થાય છે એ વધારો પણ આપેલો છે. અને જે મટીરિયલનો યુઝ થાય ને સ્ક્રેપ વેલ્યુ વેચવાથી જે કાંઈ રિપ્લેસમેન્ટમાં ખર્ચમાં ઘટાડો થાય એને રિલેટેડ એન્ટ્રી રિલેટેડ આપણે સમ જોયો. હવે આપણે સમ જોઈએ. સમ નંબર સેકન્ડ. ક્રિષ્ના ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ લેડ ડાઉન વન મેન એટ ધ કોસ્ટ ઓફ 25 લાખ. વન મેન એટલે એક પાર્ટ જ છે, બિલ્ડિંગ જ થઈ અથવા એક ફેક્ટરીનો યુનિટ. એ 25 લાખ રૂપિયાની કોસ્ટ હતી. આફ્ટર 10 years કંપની ઇન્સ્ટોલ્ડ એડિશનલ મેન વિચ ઇઝ 1/5 ઓફ ટોટલ of old cost of rupees 7,50,000. Old main is also replaced with the old main. ઓલ્ડ મેન એટલે ઓલ્ડ બિલ્ડિંગ અથવા મેન અથવા પાર્ટ્સ એને રિપ્લેસ કરો અને ન્યૂમાં રિપ્લેસ કરો તો કેટલા લાખ રૂપિયાનો ખર્ચ થશે? તો કે 35 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ડ્યુરિંગ ધ પીરિયડ મટીરિયલ એન્ડ લેબર ઇન્ક્રીઝ બાય 20%. સ્ક્રેપને વેચવાનું આવે છે અને કેટલા મળશે? તો કે 40,000. યુઝ ઓફ ઓલ્ડ મટીરિયલ ઇઝ એઝ અંડર. અને 25,000 અને 50,000. એડિશનલ મેનમાં એટલે નવી બિલ્ડિંગમાં કોસ્ટમાં વધારો કરો તો એને કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય, એ 25,000 થશે. અને રિપ્લેસમેન્ટ ઓફ ઓલ્ડ મેન એ 50,000 રૂપિયા થશે. તો આ પહેલાં કરતાં અલગ સમ છે. બધા 4 સમ ડિફરન્ટ મેં આપેલા છે. એના બેઝ ઉપર તમે સમ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે જો આમાં શું કીધેલું છે, પહેલાં તો આપણે એડિશનલ કોસ્ટ 25 લાખની પહેલાંની કોસ્ટ હતી. પહેલાં બિલ્ડિંગ હતું એ 25 લાખનું હતું. અત્યારે એનું અમુક પોર્શન રિપ્લેસ કરવામાં આવે એ 7.5 લાખ રૂપિયામાં થાય. તો જો અહીંયા આન્સરમાં વર્કિંગ પહેલાં પ્રોપર બતાવવી પડે. 7.5 લાખ રૂપિયા અમાઉન્ટ કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર. કેપિટલ અને રેવન્યુમાં બાયફર્ગેટ કરી નાખવાનું. આ બાયફર્ગેટ કરી લ્યો પછી એની એન્ટ્રી પાસ કરવાની. અને બાયફર્ગેશન આવડી જાય પછી એન્ટ્રી પાસ કરવી સાવ ઇઝી છે. 7.5 લાખ રૂપિયા એમાં ઓલ્ડ મેન છે, ઓલ્ડ મટીરિયલ છે, એડિશનલ મેનમાં જો યુઝ થાય છે. જ્યારે આવું કીધેલું હોય ને કે એડિશનલ મેનમાં યુઝ થાય, રો મટીરિયલ ઓલ્ડનું નવી બિલ્ડિંગમાં યુઝ થાય, ત્યારે એ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે આપણે ટ્રીટ કરવામાં આવે. શું કામ? સિમ્પલ સમજાવું, એ નવી બિલ્ડિંગ બિલ્ડ કરતા હોય તો ત્યારે એટલો ખર્ચ નહીં કરવો પડે. જૂનામાંથી જ યુઝ કરી લઈએ છીએ તો એ કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો કરે. 7.5 લાખ રૂપિયા હતું ને 25,000 જૂના મટીરિયલનો આપણે યુઝ કરી નાખ્યો અને નવામાં જ બિલ્ડમાં યુઝ કર્યું છે એટલે ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર થશે 7,75,000. પછી કીધેલું છે 25 લાખ જૂની જે કોસ્ટ હતી. જો 25 લાખ જૂની કોસ્ટ હતી આખા મેનની, એ 25 લાખમાં કેટલો વધારો થશે? હવે આ એક એડિશનલ મેનનો ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે નવો એક પોર્શન છે 25 લાખ ઓલ્ડ જે હતી એ ક્વેશ્ચનમાં આપેલું છે ઓલ્ડ મેન ઓલ્ડ પાર્ટ, એમાં કેટલો વધારો થશે? તો કે એમાં ઓલ્ડ અસેટ્સમાં જે વધારો કરો એ વધારો જે કરો અને જે મળે એને કહેવાય રિપ્લેસમેન્ટ કોસ્ટ. એને રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરવામાં આવે. ઓલ્ડ મેન 25 લાખની હતી એમાં 20% વધારો થશે તો ટોટલ કેટલામાં થાય? 30 લાખ. એ અત્યારે જો રિપ્લેસ કરો તો કેટલો ખર્ચ થાય? ઓલ્ડ 25 લાખની અસેટ્સમાં વધારો કરો તો એ 30 લાખ રૂપિયા થઈ શકે, પણ એને એકચ્યુઅલમાં તમે અત્યારે ખર્ચ કરો, નવી બિલ્ડિંગ અત્યારે બનાવો તો કેટલો ખર્ચ થાય એ પણ ક્વેશ્ચનમાં આપેલું છે અને એ છે 35 લાખ.
જો જૂની બિલ્ડિંગ અત્યારે કરો તો 30 લાખ ખર્ચો થાય, તો વધારાનો ખર્ચ આપણે કેટલો કરવો પડે? તો 5 લાખ વધારાનો ખર્ચ કરવો પડે. એને જ આપણે શું કહીએ? કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર કેટલો થશે? તો બેયનો ડિફરન્સ કેટલા? તો કે 35 લાખમાંથી 30 લાખ માઇનસ કરીએ. જૂની બિલ્ડિંગને 30 લાખ આવશે અને અત્યારે નવી બિલ્ડિંગના 35 લાખનો ખર્ચો થાય, તો 5 લાખ રૂપિયા વધારાના છે એને કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરવામાં આવે. અને ઓલ્ડ મટીરિયલ 50,000નું એમાં યુઝ થાય છે, એટલે ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર 5,50,000 થાય. અને ખાસ સ્ક્રેપ અને ઓલ્ડ મટીરિયલ એ છેલ્લે રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી માઇનસ કરી નાખવાના અને નેટ રેવન્યુ એક્સપેન્ડિચર મળે. આ જ રીતે હરેક સમની અંદર સ્ટેટમેન્ટ બનાવવાનું. એક વખત રિપીટ કરી દઉં છું. 7.5 લાખનું ઓલ્ડ મેન હતું, એમાં મટીરિયલનો યુઝ થાય છે એટલે કેપિટલ એક્સપેન્ડિચર 7,75,000 થાય. કોસ્ટ ઓફ ઓલ્ડ મેન, જૂનું જ્યારે લીધેલી હતી બિલ્ડિંગ અથવા મેન અથવા ભાગ એ 25 લાખ રૂપિયા થતો હતો, એમાં 20% વધારો કરો તો 30 લાખ થાય. અને એને અત્યારે રિપ્લેસ કરો પ્રેઝન્ટ સિચ્યુએશનમાં તો કેટલો થાય છે? તો કે 35 લાખ રૂપિયા. 35 લાખમાંથી 30 લાખ રૂપિયા માઇનસ કરીએ તો કેપિટલ એક્સપેન્ડિચર 5 લાખ થાય. 5 લાખમાં ઓલ્ડ મટીરિયલનો યુઝ થાય છે એટલે 50,000 એડ કરો, એટલે બાકીનો પોર્શન 13,25,000 આ કેપિટલ અને બાકીનો રેવન્યુ. હવે એના બેઝ ઉપરથી એન્ટ્રી પાસ કરવી સાવ સિમ્પલ છે. એન્ટ્રી તો દર વખતે ફિક્સ જ થાય. અત્યારે એક જે પોર્શન આપણે રિપ્લેસ કરીએ છીએ, કેટલામાં રિપ્લેસ કરો? તો કે 7.5 લાખમાં. અને રિપ્લેસમેન્ટનો યુઝ થાય છે એટલે નવી બિલ્ડિંગ નવો ભાગ 7,75,000નો થાય. ઓલ્ડ 7,50,000. જો પહેલાંની એન્ટ્રી 7,50,000 રૂપિયા કોસ્ટ છે, એ રોકડા આપણે ચૂકવવા પડશે એટલે કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટેડ. રિપ્લેસમેન્ટ યુઝ થાય છે એટલે મારો પુનઃસ્થાપનાનો ખર્ચ ઘટશે એટલે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ક્રેડિટેડ 25,000. અને નવી બિલ્ડિંગ ખાતે, નવા મેન ખાતે 7,75,000. પછી રિપ્લેસમેન્ટ 30 લાખનો ખર્ચો. એ 30 લાખ કેમ આવ્યા હતા? તો કે 25 લાખમાં 20%નો વધારો એટલે 5 લાખનો વધારો. એટલે એ જે ખર્ચને રિપ્લેસમેન્ટ તરીકે આપણે ટ્રીટ કર્યું હતું. કુલ મારે ટોટલ ખર્ચો કેટલો થાય છે? તો કે નવી બિલ્ડિંગ બનાવો તો 35 લાખનો. આ ઓલ્ડમાં વધારો સહિત. તો બાકીનો છે એને શું ટ્રીટ કરવામાં આવે? કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું? અસેટ્સનું નામ. અહીંયા અસેટ શું છે? મેન. પછી એ અસેટ્સને યુઝ કરવામાં આવે છે તો મેન એકાઉન્ટ ડેબિટેડ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. મટીરિયલને યુઝ કરવામાં આવે નવી બિલ્ડિંગમાં બિલ્ડ કરવા માટે. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ, રિપ્લેસમેન્ટનો ખર્ચ ઘટે એટલા માટે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ક્રેડિટેડ. પછી સ્ક્રેપના વેચાણથી જે કાંઈ આવક થાય તો આવે તે ઉધાર, બેંક ખાતે ઉધાર. અહીં એક જ ખાતું છે, એ બધું ટ્રાન્સફર ક્યાં કરવાનું? રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. અને છેલ્લે લાસ્ટમાં નેટ બેલેન્સ જે ટ્રાન્સફર કરવાની, કઈ જગ્યાએ નેટ કેટલી? જો અહીંયા રિપ્લેસમેન્ટ એકાઉન્ટ કેટલા છે? ક્રેડિટ છે. અહીંયા રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ છે. ડેબિટ કેટલા છે? તો કે 30 લાખ ડેબિટ. માઇનસ ક્રેડિટ કેટલા? પહેલી એન્ટ્રીમાં 25,000, તો 25,000 માઇનસ. પછી આ એન્ટ્રીમાં આ ક્રેડિટ થાય. પછી આ એન્ટ્રીમાં 50,000 ક્રેડિટ. અહીંયા 50,000 ક્રેડિટ. પછી આ એન્ટ્રીમાં 40,000 ક્રેડિટ. નેટ બેલેન્સ વધે 28,85,000. એ ટ્રાન્સફર કરી દેવાની. નેટ જે બેલેન્સ વધે, નેટ કેટલા ક્રેડિટ કરવા પડે? બેયનું સરભર કરવા માટે 30 લાખ ડેબિટ હતું, હવે 30 લાખ સામે ક્રેડિટ થવું જોઈએ. આ ત્રણ તો ઓલરેડી છે. કેટલા રૂપીઝ આપણે ડેબિટ કરવું પડશે, સોરી ક્રેડિટ કરવું પડશે, અને એ ક્રેડિટ કરીને ટ્રાન્સફર કરવાનું P&L એકાઉન્ટમાં. તો એ આપણે એ રીતે એન્ટ્રી પાસ કરવામાં આવશે. આ છે ક્વેશ્ચન નંબર 2. એક વખત પ્રોપર કેલ્ક્યુલેટ કરીને લખજો તો જ તમે ઇઝીલી સમ કેલ્ક્યુલેટ કરી શકશો એક્ઝામમાં અને પ્રેક્ટિસ કરવા માટે. એટલે ખાસ દરેક સ્ટુડન્ટને રિક્વેસ્ટ છે કે બધા સમ કેલ્ક્યુલેટ કરીને સાથે સાથે કેલ્ક્યુલેટ કરજો અને લોજિક વાઇઝ સમજતા જાજો. ક્વેશ્ચન નંબર 3. અમદાવાદ ટેક્સટાઇલ મિલ લિમિટેડ had installed 1,000 power loom at the cost of 30 lakh in the year 1988. હવે પાવર લૂમ જનરલી કાપડ મિલની અંદર યુઝ કરવામાં આવતું હોય, કે જે કાપડ બનાવવા માટે યુઝ થાય ને પાવર લૂમ કહેવાય. એ 1000 પાવર લૂમ એટલે એના 1000 નાના યુનિટ.
1000 મશીનરી સમજો કે એની કોસ્ટ કેટલી હતી, તો કે 30 લાખ રૂપિયા હતી. 2008માં એને રિપ્લેસ કરવામાં આવે 50% પોર્શનને, અને એ સિમિલિયર પેટર્નમાં, તો એમાં કેટલા ટકા વધારો થાય, તો કે 100% વધારો થાય. તો 30 લાખનું ઓલ્ડ બિલ્ડિંગ હતી, ઓલ્ડ પાવર લૂમ હતા, એના 50% પાવર લૂમને રિપ્લેસ કરો. 50% પાવર લૂમ એટલે કેટલા, તો કે 15 લાખ. આ 15 લાખમાં અત્યારે જો રિપ્લેસ કરવામાં આવે તો કેટલો ખર્ચો થાય, તો કે અત્યારે જો રિપ્લેસ કરવામાં આવે તો 100% વધારો. એટલે અહીંયા વર્કિંગમાં આપેલું છે કે 15 લાખમાં 100% વધારો, એટલે 15 લાખનો 15 લાખ થાય. એટલે રિપ્લેસમેન્ટ કોસ્ટ કેટલું થાય, તો કે અત્યારે ઓલ્ડ કોસ્ટમાં જે વધારો થાય એ વધારો એડ કરો ને પછી જે મળે એને રિપ્લેસમેન્ટ કહેવાય, પુનઃસ્થાપનાનો ખર્ચ. તો એ 30 લાખ થાય. અને એ કેટલી પાવર લૂમ હતી, આ પાવર લૂમ 1000 હતી પાવર લૂમ, અને આ છે 500 પાવર લૂમ. પછી શું કીધેલું છે, ફોર રિમેનિંગ પાવર લૂમ કંપની હેઝ ડિસાઇડેડ ટુ ઇન્સ્ટોલ ઓટોમેટિક પાવર લૂમ. બાકીની જે પાવર લૂમ છે એને ઓટોમેટિકથી રિપ્લેસ કરવામાં આવે, અને એની કોસ્ટ કેટલી છે, તો કે 50 લાખ રૂપિયા. તો પહેલાં 500 પાવર લૂમ અને એના પછીની પાવર લૂમ, એના વિશે સમજવાનું. અને પછી એમાં રિપીટ કીધેલું છે, ટુ મીટ ધ ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ કંપની ઓલ્સો ડિસાઇડ ટુ એડિશનલ પાવર લૂમ. હવે ઓલ્ડને રિપ્લેસ નથી કરવાની, ઓલ્ડને રિપ્લેસ કરો અને પછી જે પાવર લૂમ અને કન્સ્ટ્રક્શન થાય છે એનાથી વધારાની, આપણે કેમ ગેસ્ટ હાઉસ બિલ્ડ કરેલું હતું સમ નંબર ફર્સ્ટમાં, એવી જ રીતે અહીંયા વધારાનું કીધેલું છે 250 પાવર લૂમ બિલ્ડ કરો, અને એના માટેનો ખર્ચ કેટલો થશે એ આપણે કેલ્ક્યુલેટ નેસેસરી વર્કિંગ નોટ આમાં સમજવી પડે. કેલ્ક્યુલેશન છે 50% ઓલ્ડ પાવર લૂમ, 1000 પાવર લૂમ હતી એના 50%, એટલે 500 પાવર લૂમ છે એને રિપ્લેસ કરવામાં આવે સેમ કાઇન્ડથી, તો 15 લાખનો 100% વધારો થાય, એટલે 30 લાખ રૂપિયા ખર્ચ થાય. મેં પહેલાં સમજાવ્યું એમ. પછી ઉપરના ચાર્ટમાં જ મેં સમજાવેલું છે 15 લાખ બાકીનો, આ 30 લાખનો પોર્શન હતો એમાં 50% 15 લાખ, બાકીના 50%ની આપણે અહીંયા ગણતરી કરીએ છીએ કે 50%માં 100% તો વધારો થશે, એટલે કુલ તો 30 લાખ જ થાય. પણ ઓટોમેટિક આપણે કેટલો ખર્ચ કરવામાં આવશે ઓટોમેટિક પાવર લૂમમાં, તો કે ઓટોમેટિક પાવર લૂમમાં 50 લાખનો ખર્ચ કરીશ. ઓલ્ડ કેટલું થઈ જાય છે રિપ્લેસ, તો કે ઓલ્ડ થઈ જાય છે 30 લાખ. તો વધારાનો ખર્ચ કેટલો થયો, તો કે 20 લાખ. તો 20 લાખ વધારાનો ખર્ચ થયો એને શું કહેવાય, કેપિટલ એક્સપેન્ડિચર. ખ્યાલ આવ્યો? જે એક વખત રિપીટ કરું છું, 30 લાખનો ખર્ચ હતો, 15 લાખ એમાંથી અડધી પાવર લૂમ એટલે 50 પાવર લૂમ. આ 30 લાખનો ખર્ચ હતો, ક્વેશ્ચનમાં આપેલું છે 1000 લૂમ, અને એ 1000 પાવર લૂમ છે એનો ખર્ચ હતો 30 લાખ રૂપિયા. એમાં 50% પાવર લૂમનો ખર્ચો એટલે 500 પાવર લૂમનો ખર્ચો કેટલો થાય, 15 લાખ. એમાં કેટલો વધારો થશે, તો કે 100%, એટલે કેટલો થાય 15 લાખ. એટલે એ કુલ કેટલો થાય, તો કે 30 લાખ. એ આપણે પહેલી વર્કિંગમાં કર્યું. હવે બીજી વર્કિંગમાં 15 લાખનો પોર્શન છે એને રિપ્લેસ કરીને કેટલો ખર્ચો થશે, 15 લાખ, 50 લાખ. હવે 15માં 100% તો વધારો તો લાગુ પડે જ, તો 15માં 100% વધારો કરો તો 15 લાખ બીજા, એટલે થવા જોઈએ કેટલા, તો કે અત્યારે બિલ્ડ કરો તો 30 લાખ ખર્ચો થવો જોઈએ. પણ આપણે એ કેટલામાં કરીએ છીએ, તો કે 50 લાખમાં કરીએ છીએ. એનો મતલબ શું થયો કે 20 લાખનો વધારાનો એડિશનલ એક્સપેન્ડિચર કર્યું. એ એડિશનલ એક્સપેન્ડિચરને જ કહેવામાં આવે કેપિટલ એક્સપેન્ડિચર. એને 20 લાખ રૂપિયા તરીકે આપણે ટ્રીટ કરવામાં આવશે. અને ઓટોમેટિક જે આપણે પાવર લૂમ રિપ્લેસ કરીએ છીએ 250 પાવર લૂમ, એ ત્રીજી વર્કિંગ આપેલી છે. હવે એ ઓટોમેટિક પાવર લૂમનો ખર્ચ કેટલો કઈ રીતે થાય, તો જો 50 લાખ છે એ 500 પાવર લૂમનો ખર્ચો, તો એક પાવર લૂમનો ખર્ચો 10,000 થાય. 50 લાખ ડિવાઇડેડ બાય 500, એટલે એક પાવર લૂમનો 10,000 ખર્ચો થાય. અહીંયા ખર્ચ આપેલો નથી, એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરવો પડે. તો 250 પાવર લૂમનો ખર્ચો કેટલો, જો આવી રીતે 83 મૂકી દેવાય. 50 લાખ એ 50 લાખ છે, 500 પાવર લૂમનો ખર્ચો 50 લાખ. તો આપણે ઓટોમેટિક કેટલી લેવાની છે, 250 પાવર લૂમ લઈએ ત્યારે કુલ ખર્ચો કેટલો થાય. આ તો પાવર લૂમ વધારાની છે, એ બધું કેપિટલ એક્સપેન્ડિચર જ છે. એ વધારાનો એક્સપેન્ડિચર કરવામાં આવે છે એ છે 250 પાવર લૂમનો 25 લાખ ખર્ચો થાય. એ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરવામાં આવે. આ એની વર્કિંગ થઈ અને એના બેઝ ઉપર આપણે એન્ટ્રી પાસ કરીએ.
હવે વર્કિંગને કેપિટલ અને રેવન્યુના પોર્શનથી આપણે લખી નાખીએ. 15 લાખ જૂનો, 15 લાખ બીજો વધારો એટલે 30 લાખ એને રેવન્યુ એક્સપેન્ડિચર. પછી 15 લાખમાં 15 લાખ વધારો કરો અને એ પાછું 50થી રિપ્લેસ કરવાનું છે. 50માં બે બાયફર્ગેટ થાય. એક 30 લાખ છે એ રેવન્યુ તરીકે ટ્રીટ થાય, કારણ કે ઓલ્ડ જે હતું એને તમે વધારો કરીને કન્સિડર કરો તો એ 30 લાખ જ થાય. અને બાકીના જે છે 20 લાખને એને કેપિટલ તરીકે ટ્રીટ કરો. 30 ને 20માં એ આપણે ઉપર સમજાય એ જ રીતે. પછી 250 પાવરલૂમ એ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરવામાં આવે. અને આપણે સમજ્યા હતા રો મટીરિયલનો યુઝ થાય અથવા સેલ્સ ઓફ સ્ક્રેપ હોય એ રેવન્યુ એક્સપેન્ડિચરના પત્રકમાંથી એ એક્સપેન્ડિચરમાંથી લેસ થઈ જાય, એ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટેડ થઈ જાય, એટલે એનો ખર્ચ ઘટી જાય. હવે એના બેઝ ઉપર જ એન્ટ્રી પાસ કરવાની છે. એન્ટ્રી સાવ સહેલી છે, વર્કિંગ જ થોડીક અઘરી છે. એટલે એન્ટ્રીમાં તો સરળતાથી થઈ શકે. આપણે 50% રિપ્લેસ કરીએ એનું રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ. હવે પાછું આ 50% પોર્શનની ગણતરી કરી, પછી બીજા 50% પોર્શનની ગણતરી. રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટેડ કેપિટલ એક્સપેન્ડિચર એટલે ન્યૂ લૂમ અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ, કે કુલ ખર્ચો કેટલો થયો કે 50 લાખનો. પછી 250 પાવરલૂમની ઓટોમેટિક પાવરલૂમનો ખર્ચો, તો એ પણ અસેટ્સ કેપિટલ એક્સપેન્ડિચર અકાઉન્ટ ડેબિટ. કેપિટલ એક્સપેન્ડિચર એટલે મિલકતનું નામ, અને મિલકતનું નામ છે અહીંયા ન્યૂ લૂમ. એ કાપડ બનાવવા માટે જીનિંગ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય એ નાના નાના મશીનરી હોય, એ મશીનરીમાં વણકર વણાટ કામ કરવામાં આવે, એને પાવરલૂમ તરીકે ઓળખવામાં આવે. અને એનો ખર્ચ થાય છે 25 લાખ રૂપિયા. એટલે એની એન્ટ્રી થાય ન્યૂ લૂમ અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ. સ્ક્રેપની વેલ્યુ વેચો, રિપ્લેસમેન્ટ ક્રેડિટ થાય, ખર્ચ ઘટે એટલે એ ક્રેડિટ, અને રોકડા આવે બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. અને જે બેલેન્સ જે વધે ડેબિટ ક્રેડિટ કરવાથી જે વધે એ ટ્રાન્સફર કરવાનું પીએનએલ અકાઉન્ટમાં. લાસ્ટ સમ જોઈએ. લાસ્ટ સમ થોડોક અલગ છે, ઝડપથી જોઈ લઈએ. લાસ્ટ સમમાં કીધેલું છે જર્નલ એન્ટ્રી પાસ કરો રિલેટેડ ટુ રિપ્લેસમેન્ટ, અને બેલેન્સ શીટ પણ પ્રિપેર કરો, અને બેલેન્સ શીટની બધી ઇન્ફોર્મેશન પણ આપેલી છે. હવે અહીંયા જો ખાસ મહત્ત્વનું એ છે કે અહીંયા રિપ્લેસમેન્ટની બધી અસેટ્સની ઇન્ફોર્મેશન આપેલી નથી, પણ રિપ્લેસમેન્ટ અકાઉન્ટની ડેબિટ બેલેન્સ આપેલી છે. કેટલી છે ડેબિટ બેલેન્સ? 1,02,000 રૂપિયા. પછી એક રેવન્યુ અકાઉન્ટ એટલે એટલો ક્રેડિટ બેલેન્સ, અને રેવન્યુ એકાઉન્ટ એટલે શું? પીએનએલ. પીએનએલ એટલે નફો, નફા નુકસાનની જમા બાકી. જમા બાકી 1,15,000 રૂપિયા આપેલી છે. અને પછી કીધેલું છે રિગાર્ડિંગ રિપ્લેસમેન્ટ અકાઉન્ટન્ટ એક્સપ્લેન્ડ ધેટ બેલેન્સ ઓફ હિઝ અકાઉન્ટ ઇઝ રિલેટેડ ટુ એક્સપેન્સ incurred due to change and replacement of certain means. Main thus replaced was 75,000 original cost. At present cost કેટલો થાય? 20% વધારો થાય છે. નેટ ડેબિટ બેલેન્સ 1,02,000. આ 1,02,000ની ઇન્ફોર્મેશન આપેલી છે કે આ 1,02,000 કેવી રીતે આપી? તો કે એમાં ક્રેડિટ કરીને કેટલા? 6,000ની ક્રેડિટ કરીને 1,02,000 રૂપિયા આવી. એટલે ટોટલ આપણો ખર્ચ 1,08,000 હોય. જો હવે અને પત્રક દ્વારા સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. આમાં ખાલી રિપ્લેસમેન્ટની થોડીક વર્કિંગ કરીને એન્ટ્રી કરીને બેલેન્સ શીટ જ બનાવવાની છે. સમ સિમ્પલ છે પણ બધાથી થોડોક અલગ છે, અને એક્ઝામમાં પૂછાયેલું છે. એટલે આપણે જોઈ લઈએ કે 1,02,000 જે રિપ્લેસમેન્ટની બેલેન્સ આપેલી છે ડેબિટ બેલેન્સ ક્વેશ્ચનમાં 1,02,000, અને 6,000નો જે યુઝ થાય છે સેલ્સ ઓફ સ્ક્રેપનું, એટલે ટોટલ થાય 1,08,000 બેલેન્સ રિપ્લેસમેન્ટની. એ કઈ રીતે આવે? આ સેલ ઓફ સ્ક્રેપના, એટલે 1,08,000 રિપ્લેસમેન્ટની બેલેન્સ. હવે આ જે બેલેન્સ છે, હવે ઓલ્ડ કોસ્ટ રિપ્લેસમેન્ટની કેટલી હતી? તો કે 75,000. એમાં કેટલો વધારો થાય? તો કે એનો 20% વધારો થાય. તો એ કુલ કેટલો થાય? તો કે 90,000. એ જે ઓલ્ડ કોસ્ટમાં ઇન્ક્રીમેન્ટ કરીને જે વધે એને કહેવાય રેવન્યુ એકાઉન્ટ અથવા રિપ્લેસમેન્ટની કોસ્ટ. એ 90,000 થાય છે. એ 90,000ને આપણે અત્યારે કેટલામાં રિપ્લેસ કરીએ છીએ? તો 1,08,000માં. તો વધારાનો જે થયો ખર્ચ એને શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. એ કઈ રીતે? 1,08,000માંથી 90,000 રૂપિયા માઇનસ કરો એટલે જે મળે એને કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. અને જે સ્ક્રેપ હોય એને સોલ્ડ કરો એ રેવન્યુમાંથી લેસ કરવાના. એન્ટ્રી પાસ કરીએ. સૌથી પહેલાં 1,08,000 રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટેડ
ટુ બેંક અકાઉન્ટ. પછી સ્ક્રેપ વેચીએ અને એની એડજસ્ટમેન્ટની એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ, સ્ક્રેપ વેચો, ભંગાર કિંમતના મળે અને ટ્રાન્સફર બેલેન્સ કરવાની રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં. પછી 18,000 નેટ બેલેન્સ આવી હતી ઉપરના કોષ્ટક મુજબ, એ કેપિટલ એક્સપેન્ડિચરના 18,000 અને ટ્રાન્સફર ક્યારે કરવામાં આવશે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ, અને પ્લસ માઇનસ કરો જે બેલેન્સ વધે એને ટ્રાન્સફર કરી દેવાની રેવન્યુ અકાઉન્ટમાં. રેવન્યુ એટલે નફા નુકસાન ખાતે અથવા મહેસૂલ ખાતે. હવે બેલેન્સ શીટ બનાવવાની છે. બેલેન્સ શીટ બનાવવી સાવ સિમ્પલ છે, ઉપરથી જોઈને ક્વેશ્ચનમાંથી જ આપણે સમજાઈ જાય. એમાં એકય ઇન્ફોર્મેશન અલગ કે અઘરી નથી કે તમને ન સમજાઈ શકે. એક જ હા, ઇક્વિટી શેર કેપિટલ આપણે જોતા જઈએ. ઇક્વિટી શેર કેપિટલ કઈ બાજુ આવશે? લાયબિલિટી બાજુ. ડિબેન્ચર લાયબિલિટી બાજુ, ક્રેડિટર લાયબિલિટી બાજુ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અસેટ સાઇડ, રેવન્યુ અકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ છે. ક્રેડિટ બેલેન્સ એટલે કઈ બાજુ આવશે? લાયબિલિટી સાઇડ. એને એડજસ્ટ કરવામાં આવશે. આ એક ધ્યાનમાં આપણે નીચે જોઈએ. પ્લાન્ટ એન્ડ મશીનરી અસેટ્સ, મેન્સ અસેટ્સ, સ્ટોક અસેટ્સ, ઇન્વેસ્ટમેન્ટ અસેટ્સ, ડેપ્રિસિએશન ફંડ એક પ્રકારનું લાયબિલિટી રિઝર્વ ફંડ છે, ડેટર્સ અસેટ્સ, કેશ અસેટ્સ. હવે એ જ રીતે આપણે જોઈ લઈએ બેલેન્સ શીટમાં. ઇક્વિટી, ડિબેન્ચર, ક્રેડિટર, રેવન્યુમાં 84,000 નેટ જે બેલેન્સ હતી એટલે પીએનએલમાં જે ડેબિટ કરેલા હતા એ એડજસ્ટ કરીને જે નેટ બેલેન્સ વધે એને અહીંયા ટ્રાન્સફર કરવાનું. આટલી બેલેન્સ તો ક્વેશ્ચનમાં આપેલી જ હતી, એ ખાસ યાદ રાખવાનું, એમાં ભૂલ ન થાય. અને ન્યૂ મેન્સમાં 18,000 રૂપિયાનો જે વધારો થયો, જે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કર્યું હતું ઉપરના સ્ટેટમેન્ટમાં, એ એડ કરવાના. એટલે આ બે વસ્તુમાં ભૂલ થવાના ચાન્સ છે. બાકી તો બે જે અસેટ્સ અને લાયબિલિટી લખવાની છે એઝ ઇટ ઇઝ, અને બંને સાઈડનો ટોટલ થઈ જાય 5,84,000. આ તો આ રીતે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ હતું. તો ખાસ મારી ચેનલ શરદ સરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મેક્સિમમ લોકોને શેર કરજો. આ જ ચેપ્ટરની અંદર નાનો મોટો કાંઈ ક્વેશ્ચન રહે તો કોમેન્ટ બોક્સની અંદર લખજો, હું એ આન્સર આપી દઈશ. મેં ક્વિકલી આખા ચેપ્ટરનું ઓવરવ્યૂ સમજાવેલું છે અને સ્પીડમાં મેક્સિમમ શોર્ટ ડ્યુરેશનમાં તમને સમજાઈ શકે એવી રીતે કન્સેપ્ટ કવર કરેલા છે. છતાં પણ કાંઈ ક્વેશ્ચન રહે તો કોમેન્ટ બોક્સમાં લખીજો, હું એનો આન્સર તમને ક્વિકલી જ્યારે જોઈશ ત્યારે આપી દઈશ. અને આ જ સમની પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એ ડાઉનલોડ કરીને એમાંથી પ્રોપર સમ લખીને કેલ્ક્યુલેટ કરજો. સાથે સાથે જોતા જજો અને લખીને કેલ્ક્યુલેટ કરજો. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.